હેલો એવરીવન, આજે આપણે બનાવ્યું છે કાજુ કારેલાનું શાક. કાજુ કારેલાનું શાક વરસાદ પડી રહ્યો છે અને કારેલા ખૂબ સારા મળી આવે છે અને કારેલા ખાવા બહુ જરૂરી છે ચોમાસામાં, એટલે સારું રહેશે આપણને. તો કાજુ લીધા છે અને કારેલા લીધા છે. 250 ગ્રામ કારેલા છે તે એને પહેલાં વોશ કરી લીધા છે, બરોબર પાણીથી ધોઈ લીધા છે 2-3 વાર. અને પછી હવે આપણે કટ કરીએ છીએ. તો આવા કૂણા કારેલા હોય તો ડાયરેક્ટ જ આવી રીતે કટ કરી લેવાના છે. તો નાના નાના સાઈઝના નાના પીસ કરી લેવાના છે. કૂણા છે એટલે આવી રીતે ડાયરેક્ટ કટ કરી લેવાના છે. અને બીજવાળા હોય તો એને પછી કાપી અને વચ્ચેથી બીજ બી આવી રીતે આપણે કાઢી લેવાના છે. બીજ શું ખાવામાં સારા ના ફાવે, એટલે બીજ કાઢી લેવાના આવી રીતે. અને પછી એને બી આવી રીતે નાના કટ કરી લેવાના છે. અને કારેલા અને કાજુનું શાક ખાવાનું બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે કારેલા જોઈ શકો છો કે આવી રીતે મેં બધા જ કારેલા કટ કરી લીધા છે. હવે સાઈડમાં એક બાઉલ લીધું છે. બાઉલમાં પાણી નાખવાનું. પાણી નાખી અને પછી અંદર મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરવા નથી, એને કારેલા પલાળી રાખવાના છે, એટલે એનાથી કારેલાની જે કડવાશ હોય ને એ બધી જતી રહે. તો આવી રીતે મીઠું નાખી અને કારેલા અંદર બાઉલની અંદર ભરી લેવાના છે. તો 2 ચમચી મીઠું અંદર નાખ્યું છે. આમાં મીઠું વધારે નાખવાનું છે, કારેલા ખાલી બોળી રાખવાના છે એટલા માટે. એનાથી કારેલાનો જે કડવાશ હોય ને બોળી રાખીએ કારેલા તો જતી રહેશે. તો આવી રીતે કારેલા આપણને મીઠાના પાણીમાં 10થી 15 મિનિટ સુધી પલાળી રાખવાના છે. તો આવી રીતે મેં પલાળી અને ઢાંકણું ઢાંકી અને મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ. તો સાઈડમાં લસણ અને લીલા મરચાં ખાંડી લીધા છે અને કાજુ છે એ બી ખાંડી લીધા છે ને બીજા મોટા ટુકડા થોડા કરી લીધા છે. હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે કારેલાને પાછા ફરીથી વોશ કરવાના છે. એને જે મીઠુંવાળું પાણી છે ને એટલે એને 2-3 વાર મસળી અને ધોઈ નાખવાના છે કે અંદર મીઠું ના રહે. એટલે વોશ કર્યા પછી હવે આપણે એનો વઘાર કરીએ છીએ. વઘારમાં આપણે આખા થોડા ખડી મસાલા 2 લીધા છે, 2 લવિંગ લીધા છે, તજ લીધા છે, ઇલાયચી લીધી છે અને રાઈ જીરું લીધું છે. હવે એનો આપણે વઘાર કરીએ. અંદર તેલ એડ કરીએ છીએ 2 ચમચા જેટલું. આમાં ક્વોન્ટિટી સ્વાદ અનુસાર નાખી શકાય છે, વધારે ઓછું તેલ પોતપોતાના સ્વાદ અનુસાર નાખી શકે છે. એટલે હવે 2 ચમચા જેટલું મેં તેલ લીધું છે અંદર. અને રાઈ જીરું તતડી રહ્યા છે એટલે હવે મીઠા લીમડાના પાન છે એ 2-4 આપણે નાખી દઈએ છીએ. પાનના લીધે બી આપણા આ શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે અંદર હિંગ બી નાખી દઈએ છીએ, તો હિંગથી બી શાકમાં સારું રહેશે. અને જે પેલા ટુકડા કાજુના કરેલા હતા ને એ બી હવે વઘારમાં નાખીએ છીએ અડધા. અને પછી જે લસણ ને આ મરચાંની પેસ્ટ હતી, અંદર મીઠું થોડું સામાન્ય નાખેલું છે અને પેસ્ટ ખાણીથી ખાંડી લીધી છે. લસણ, આદું અને લીલા 2 મરચાં છે એ ખાંડી લીધા છે. હવે આપણે આવી રીતે બધું હલાવી અને વઘાર બરોબર પ્રોપર સેટ થઈ ગયો છે. એટલે હવે ઉપરથી આપણે મસાલા કરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, પછી અડધી ચમચી હળદી પાવડર અને 1 ચમચી મરચું પાવડર. મરચું મસાલા બી સ્વાદ અનુસાર કરી શકાય છે. આમાં તીખું મોડું સ્વાદ અનુસાર કરી શકાય છે. હવે આપણે મિક્સ કરી લઈએ છીએ. મિક્સ કરી લીધું, પ્રોપર વઘાર સેટ થઈ ગયો. પછી કારેલા જે કટ કરેલા વોશ કરીને મૂક્યા હતા એ બી લઈ લીધા. હવે આપણે કારેલા નાખી અને પછી બરોબર બધું હવે હલાવી લઈએ છીએ. પ્રોપર મસાલો બધો સેટ થઈ જાય એના માટે હવે 1 મિનિટ માટે એને ઢાંકણું ઢાંકી અને 1 મિનિટ માટે રવા દઈશું. તો અંદર મસાલા બરોબર વ્યવસ્થિત અંદર સેટ થઈ જાય. 1 મિનિટ થઈ જવા આવી છે. હવે જોઈ શકો છો કે આપણે જોઈ લઈએ મસાલા બધા બરોબર અંદર સેટ થઈ ગયા છે. એટલે હવે ઉપરથી આપણે પાણી બી અંદર એડ કરીશું. પછી કાજુ જે ખાંડીને મૂક્યા છે સાઈડમાં એ કાજુ બી નાખવાના છે. એટલે કાજુ કારેલાનું શાક છે આ. એ ખાવાનો બી બહુ સરસ એવો ટેસ્ટ આવે છે અને ચોમાસામાં તો બહુ જ સરસ લાગે છે કાજુ કારેલાનું શાક. તો આવી જ રીતે હવે જે પાણી હતું એ બી એડ કર્યું. એટલે પાણી બી આમાં બહુ વધારે નહીં નાખવાનું, માપનું જ નાખવાનું છે. 2 ચમચા જેટલું નાખવાનું છે. 1 ચમચો નાખ્યું, હવે બીજા ચમચા જેટલું બીજી વાર થોડું નાખી દઈએ છીએ.
અને આ શાક પછી મીડિયમ આંચ ઉપર રવા દેવાનું. 2 ચમચા જેવું પાણી નાખ્યું છે, વધારે પાણી નહીં નાખવાનું આમાં, એનાથી કારેલા ચડી જશે. હવે જે કાજુ ખાંડેલા હતા ને એ બી હવે અંદર આપણે એડ કરી દઈએ છીએ અને પ્રોપર બધું હલાવી દઈએ છીએ. હવે બધું સેટ કરી અને ઢાંકણું ઢાંકી અને રવા દઈએ છીએ. પછી મીડિયમ આંચ ઉપર રાખવાનું છે 4 થી 5 મિનિટ. હવે જોઈ શકો છો આપણું શાક સરસ એવું બની ગયું છે, કાજુ કારેલાનું શાક. તો હવે થઈ ગયું છે સેટ બરોબર પ્રોપર. હવે આપણે ઉપરથી લીલા ધાણા થોડા નાખીશું. જોઈ શકો છો કે આપણું શાક હવે સરસ એવું થઈ ગયું છે. સ્વાદમાં બી સરસ લાગે છે અને ચોમાસાની સિઝનમાં તો આ શાક ખાવાની મજા જ બહુ અલગ આવે છે. તો આ શાક કેવું લાગ્યું તમને? મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ જ સરસ આ શાક બને છે અને બહુ જ સારું લાગે છે કાજુ કારેલાનું શાક. પ્રોપર આપણું શાક બની ગયું છે. આનો ટેસ્ટ પણ બહુ સારો લાગે છે અને ચોમાસાની સિઝનમાં બહુ જ સરસ મજા આવે છે કાજુ કારેલાની શાક. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.